અમદાવાદના શેલામાં આવેલા એક જ્વેલર્સ શોરૂમમાં ચોરીની ઘટના સામે આવી હતી. જેનમ જ્વેલર્સ નામના શોરૂમમાં કર્મચારીએ સ્ટોક ગણતરી કરતા 2 સોનાની બુટ્ટી ગાયબ થઈ હતી, જેથી શોરૂમના સીસીટીવી ફૂટેજ તપાસતા 2 મહિલાની કરતૂતોનો ભાંડો ફૂટ્યો હતો. આ મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં આવી અને ચૂનની બુટ્ટી કડીઓ જોવાના બહાને નજર ચૂકવીને 1.48 લાખની મત્તાની 2 સોનાની બુટ્ટીઓની ચોરી કરી હતી. બોપલ પોલીસને જાણ થતાં જ પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. શોરૂમના સીસીટીવી તપાસતા ગત 8મીએ આશરે 12 વાગે ગ્રાહકના સ્વાંગમાં આવેલી 2 મહિલાની શંકાસ્પદ ગતિવિધિ નજરે પડી હતી. આ 2 મહિલાઓએ ચૂનની બુટ્ટી કડીઓ જોવાના બહાને નજર ચૂકવીને 1.48 લાખની મત્તાની 2 સોનાની બુટ્ટીની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે બોપલ પોલીસને જાણ કરાતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.